સત્તાધાર વિસ્તારમાં બનેલો 4 લેન ઓવરફ્લાય બ્રિજ હવે પૂર્ણતાની નજીક છે અને આગામી 10 દિવસમાં મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થવાની શક્યતા છે। આ બ્રિજ શરૂ થતાં અંદાજે 1.5 લાખ જેટલા વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે। હાલમાં બે નાના અને એક મોટા જંકશન પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, તે હવે દૂર થશે। નવા ઓવરફ્લાયથી દરરોજના પ્રવાસમાં અંદાજે 7 થી 9 મિનિટનો સમય બચી શકશે। પાવાપુરીથી થલતેજ અને એસજી હાઈવે તરફ જવું હવે વધુ સરળ બનશે। 2020ના બજેટમાં જાહેર થયેલા આ પ્રોજેક્ટનું કામ 2023માં શરૂ થયું હતું, જેમાં અંદાજે 9 મહિનાનો વિલંબ થયો હતો। 975 મીટર લાંબા અને 16.5 મીટર પહોળા આ બ્રિજનો ખર્ચ વધીને 103.63 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે। અમદાવાદ બ્રિજનું જે કામ છેલ્લા 3.5 વર્ષથી ચાલી રહ્યું છે, તે 98% કામ હવે આ બ્રિજનું પૂરું થઈ ગયું છે અને હવે 10 દિવસની અંદર આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે અને 10 દિવસ બાદ આ બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે મહત્વનું કહી શકાય કે 2020માં કોર્પોરેશનના બજેટમાં આ બ્રિજ બનાવવાની કામગીરી નું કામ મૂકવામાં આવ્યું હતું, જે બાદ 2023માં આ જે બ્રિજ છે તે બ્રિજની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને 26 મહિનામાં આ બ્રિજને બનાવીને પૂર્ણ કરવાનો હતો। પણ મહત્વનું છે કે 9 મહિનાનો આ બ્રિજ બનાવવામાં વિલંબ થયો હતો અને જે બાદ હવે 10 દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।